હેલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન ઓર્ડર ટુ નો અભ્યાસ કરીશું. ઇન ઓર્ડર ટુ પ્લસ વર્બ. ગઈકાલના વિડીયોમાં આપણે શુડ નો અભ્યાસ કર્યો, તો આજે છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પ્લસ વર્બ. ઇન ઓર્ડર ટુ એટલે થાય એ ક્રિયા કરવા માટે, અને પ્લસ વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. તો ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદ આવશે. હવે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ છે તે પર્પસ માટે કરવામાં આવે છે. કોઈને કોઈ પર્પસ એટલે કે હેતુ માટે, કોઈ હેતુ માટે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ અંગ્રેજીમાં કરવામાં આવે છે. એમાં આપણે તો કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે જવા માટે. માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ. અને જવું એટલે થાય ગો. તો ઇન ઓર્ડર ટુ ગો એટલે થાય જવા માટે. તો અહીંયા જવાનો ક્યાંક ને ક્યાંક જવાનો હેતુ છે તે બતાવવામાં આવેલો છે. આ વાક્ય અધૂરું છે. એટલે આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું. કામ કરવા માટે. તો માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ. અને કામ કરવું એટલે થાય વર્ક. તો કામ કરવા માટે એનું અંગ્રેજી થાય ઇન ઓર્ડર ટુ વર્ક. પછી છે ખરીદવા માટે. તો ખરીદવું એટલે થાય બાય. અને માટે એટલે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ બાય. BUY. બાય એટલે ખરીદવું. તો ઇન ઓર્ડર ટુ બાય એટલે થાય ખરીદવા માટે. એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રાર્થના કરવા માટે. માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ. અને પ્રાર્થના કરવી એટલે થાય પ્રે. PRAY. પ્રે એટલે પ્રાર્થના કરવી. જો PREY પ્રે હોય તો સ્વીકાર કરવો થાય, પણ અહીંયા પ્રાર્થના કરવાની વાત છે એટલે આ પ્રે આવશે. PRAY. અને પ્રે આવે. ઇન ઓર્ડર ટુ પ્રે એટલે થાય પ્રાર્થના કરવા માટે. પછી જે રમવા માટે. તો રમવાને અંગ્રેજીમાં પ્લે કહેવાય. અને માટે એટલે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પ્લે એટલે થાય રમવા માટે. હવે પછીનું જે છઠ્ઠું એક્ઝામ્પલ છે એ પૂરેપૂરું એક્ઝામ્પલ છે, એટલે આખું વાક્ય આપવામાં આવેલું છે તે આપણે જોઈ. ખરીદવા માટે. તો ખરીદવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ ખરીદવું એટલે બાય. ઇન ઓર્ડર ટુ બાય એટલે ખરીદવા માટે મારે પૈસા ચૂકવવા જોઈએ. તો આ મારે પૈસા ચૂકવવા જોઈએ, આ કાલે આપણે જે શુડ વાળી ફોર્મ્યુલા જોઈ હતી તેનું આ ઉદાહરણ છે. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તે વિડીયો જોઈ લેજો. મારે એટલે થાય આઈ. જોઈએ એટલે શુડ. આઈ શુડ. પછી ચૂકવવા. તો ચૂકવવા એટલે થાય પે. ચૂકવવા એટલે થાય પે. અને પૈસા એટલે મની. MONEY. તો ખરીદવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ બાય મારે પૈસા ચૂકવવા જોઈએ. મારે એટલે થાય આઈ. જોઈએ એટલે શુડ. ચૂકવવું એટલે પે. અને પૈસા એટલે મની. તો ખરીદવા માટે મારે પૈસા ચૂકવવા જોઈએ એનું અંગ્રેજી થાય ઇન ઓર્ડર ટુ બાય આઈ શુડ પે મની. એના પછીનું સાતમું એક્ઝામ્પલ છે પૈસા કમાવવા માટે. તેઓને કામ કરવું જોઈએ. તો પૈસા કમાવવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. પૈસા એટલે થાય મની, અને કમાવવું એટલે અર્ન. તો ઇન ઓર્ડર ટુ અર્ન મની. ઇન ઓર્ડર ટુ અર્ન મની. તેઓએ કામ કરવું જોઈએ. તેઓએ એટલે થાય ધ્યેય. જોઈએ એટલે શુડ. SHOULD. ધ્યેય શુડ. કામ કરવું એટલે થાય વર્ક. અહીંયા જગ્યા નથી એટલે મેં આવી રીતે લખેલું છે. પૈસા કમાવવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ અર્ન મની. તેઓએ કામ કરવું જોઈએ. તેઓ એટલે થાય ધ્યેય. જોઈએ એટલે શુડ. અને કામ કરવું એટલે વર્ક. તો પૈસા કમાવવા માટે તેઓએ કામ કરવું જોઈએ એનું અંગ્રેજી થાય ઇન ઓર્ડર ટુ અર્ન મની ધેય શુડ વર્ક. એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈ. મિત્રો, જો તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ઓફલાઈન કરવામાં જો તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ઓફલાઈન કરવા હોય તો તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. વાંકાનેર અને વાંકાનેરની આસપાસ રહેતા વિદ્યાર્થીઓ માટે તો તમને ક્લાસીસમાં શું શીખવાડવામાં આવશે? ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર દ્વારા શિક્ષણ છે તે આપવામાં આવશે.
સાચા ઉચ્ચારણ અને શબ્દ ભંડોળની પ્રેક્ટિસ, એટલે નવા નવા સ્પેલિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તેમજ દરરોજ વાતચીત કરાવવાની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. આના સિવાય અંગ્રેજી વાંચતા, લખતા અને બોલતા શીખવાડવામાં આવશે. આપણા ક્લાસીસનું સરનામું છે ગુલશન પાર્ક, મેઇન રોડ, વાંકાનેર, અને કોન્ટેક્ટ નંબર છે 9870051552. અને બધા જ ટોપિકની છે તે PDF તમને આપવામાં આવશે. એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈ. અંગ્રેજી શીખવા માટે તો તેને મહેનત કરવી જોઈએ. અંગ્રેજી શીખવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. માટે એટલે ઇન ઓર્ડર ટુ, આટલું યાદ રાખવાનું. ઇન ઓર્ડર ટુ શીખવું એટલે લર્ન. ઇન ઓર્ડર ટુ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ઇન ઓર્ડર ટુ લર્ન ઇંગ્લિશ તેને મહેનત કરવી જોઈએ. તો તેને એટલે થાય હી. જોઈએ એટલે શુડ. હી શુડ. મહેનત કરવી એટલે થાય હાર્ડ વર્ક. તો અંગ્રેજી શીખવા માટે તેને મહેનત કરવી જોઈએ એટલે થાય ઇન ઓર્ડર ટુ લર્ન ઇંગ્લિશ હી શુડ હાર્ડ વર્ક. એના પછીનું છે સારા ગુણ મેળવવા માટે. તો માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ સારા ગુણ મેળવવું. તો મેળવવાને અંગ્રેજીમાં કહેવાય ગેટ. ઇન ઓર્ડર ટુ ગેટ. ગુણ એટલે માર્ક્સ અને સારા એટલે ગુડ. તો ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ તેણીને વાંચવું જોઈએ. તેણી એટલે થાય સી. જોઈએ એટલે શુડ. સી શુડ. અને વાંચવું એટલે રીડ. READ. તો સારા ગુણ મેળવવા માટે તેણીને વાંચવું જોઈએ. તો થાય ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ સી શુડ રીડ. તો આ એક્ઝામ્પલમાં છે તે સારા ગુણ મેળવવાનો હેતુ છે, એટલે માટે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ થયો. અહીંયા અંગ્રેજી શીખવા માટેનો હેતુ છે. આ એક્ઝામ્પલમાં છે તે પૈસા કમાવાનો હેતુ હતો. તો બધા અલગ અલગ હેતુ માટે છે ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ વજન વધારવા માટે. તો માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ વધારવું એટલે ગેઇન અને વજન એટલે વેઇટ. ઇન ઓર્ડર ટુ ગેઇન GAIN ગેઇન વેઇટ. ઇન ઓર્ડર ટુ ગેઇન વેઇટ તમારે વધારે ખાવું જોઈએ. તમારે એટલે થાય યુ. જોઈએ એટલે શુડ. યુ શુડ. ખાવું એટલે ઈટ અને યુ શુડ ઈટ. અને મોર એટલે વધારે. યુ શુડ ઈટ મોર. તો 10મા એક્ઝામ્પલનું અંગ્રેજી થાય વજન વધારવા માટે એટલે થાય ઇન ઓર્ડર ટુ ગેઇન વેઇટ તમારે વધારે ખાવું જોઈએ. તમારે એટલે થાય યુ અથવા તેને. યુ જોઈએ એટલે શુડ અને વધારે ખાવું. તો ખાવું એટલે ઈટ થાય ને વધારે એટલે મોર. તો ઇન ઓર્ડર ટુ ગેઇન વેઇટ યુ શુડ ઈટ મોર. તો આવી રીતે મિત્રો ઇન ઓર્ડર ટુ વાળી ફોર્મ્યુલાનો છે તે ઉપયોગ કરવામાં આવે